Good morning. I am Dr. Satyajit Dikshit, consultant neurosurgeon at Shelby Hospital. આજે મારી એક જ વાત કરવી છે તમારી જોડે કે ભાઈ રોડ ટ્રાફિક એક્સિડન્ટ એટલે રોડમાં જે અકસ્માત થતું હોય એના કારણે જે પ્રોબ્લેમ્સ થતા હોય અને જે પેશન્ટોને ઇશ્યુઝ થતા હોય એની સાથે હેડ ઇન્જરી એ બધાની વાતે થોડુંક વાત કરીશ. એઝ અ ન્યુરોસર્જન અમારું મેક્સિમમ નંબર ઓફ પેશન્ટ્સ જે આવતા હોય છે એ હેડ ઇન્જરીના હોય છે. હેડ ઇન્જરી એટલે મગજની ઈર્જા. મગજની ઈર્જા એટલે મગજની અંદર હેમરેજ થાય, મગજ ઉપર સોજો ચડે, જેના કારણે પેશન્ટને લાંબા સમય સુધી દાખલ રાખવી પડે છે હોસ્પિટલમાં, બિકોઝ ઓફ વિચ ફાઇનાન્શિયલ ઇશ્યુઝ, ઇમોશનલ સ્ટ્રેસ અને ડિસેબિલિટીઝ એટલે શરીરને જે ખોટ થતું હોય એ પેશન્ટોમાં બહુ વધારે પડતું દેખાવામાં આવે છે. અને એ ખોટમાં કઈ જાતની હોય કે પેરાલિસિસ થઈ ગઈ હોય, જિંદગીભર પેરાલિસિસ રહે, એ તો જિંદગીભર કોક ઉપર ડિપેન્ડન્ટ રહે, આવી બધી સિચ્યુએશન્સ થવાના ચાન્સીસ પુષ્કળ હોય છે હેડ ઇન્જરી પછી. અને રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં એના સિવાય લોંગ બોન ફ્રેક્ચર્સ એટલે હાડકાં ભાંગી જાય કે બીજા ફેફડામાં લોહી આવે, આવા બધું મલ્ટિપલ પ્રોબ્લેમ્સ થઈ શકતું હોય. અને આ રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને થવાના કારણ મેક્સિમમ એ હોય છે કે આપણે રોડ ટ્રાફિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે હોય છે એ ફોલો નથી કરતા, હેલ્મેટ્સ પહેરતા નથી. અને આ બધું આપણે કરીએ, હેલ્મેટ પહેરીએ અને રોડ ટ્રાફિક રૂલ્સ પ્રોપરલી ફોલો કરીએ આપણા ખાતર અને આપણા રિલેટિવ્સના ખાતર. ઇમેજિન વન થિંગ કે આપણને કંઈ થાય કે પેશન્ટને કંઈ થશે તો સફરર એ તો થાય, એની સાથે એના આખા ઘરવાળાને પણ પ્રોબ્લેમ થતું હોય છે. એટલે રેગ્યુલરલી રોડ ટ્રાફિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવી અને હેલ્મેટ પહેરવાની ટુ વ્હીલર્સ ઉપર. કારણ કે આ જે એજ ગ્રુપમાં હોય 20થી 40ના એજ ગ્રુપમાં સૌથી વધારે પેશન્ટ્સ હોય છે આ વસ્તુમાં, એન્ડ દે આર ધ મોસ્ટ પ્રોડક્ટિવ સોસાયટીના પોપ્યુલેશન હોય છે. સો ધ બેસિક થિંગ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આઈ વુડ સે કે ઇન કેસ ઇફ સચ હેડ ઇન્જરી હેપન્સ, માથામાં કંઈ ઈર્જા કંઈ પણ થાય તો શેલ્બી હોસ્પિટલ હંમેશા તમારા સેવા માટે તૈયાર છે. અમારે ત્યાં બધી જાતનું મલ્ટી સ્પેશિયાલિટી ડૉક્ટર્સ એક જ જગ્યા મળી જાય. ઓપરેશન થિયેટર, સીટી સ્કેન, એમઆરઆઈ બધે ઇનહાઉસ છે, વેર ઇન વી ડુ ગીવ વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ એન્ડ ઇન કેસ ઇફ રિક્વાયર્ડ વી આર ઓલવેઝ હિયર 24/7 ફોર યોર સર્વિસ. બટ ફર્સ્ટ ફાઇનલી એક જ વસ્તુ હું કહું કે રોડ સેફટી ઇઝ અવર રેસ્પોન્સિબિલિટી એન્ડ ઇટ ઇઝ નોટ સમથિંગ દેટ વી શુડ ફોલો બિકોઝ ઓફ ધ ગવર્મેન્ટ ઓર બિકોઝ ઓફ ધ પોલીસ. આપણા પોતા અને આપણા ફેમિલી માટે વી હેવ ટુ ફોલો રોડ સેફટી રૂલ્સ. થેન્ક યુ.